લડત અને સંઘર્ષ તો જીવનનો એક પાર્ટ છે. સંઘર્ષ વગરની જિંદગી નથી હોતી. મારું નામ ડોક્ટર ગણેશ દેવુબેન વિઠ્ઠલભાઈ બારૈયા છે. મારી 3 ફૂટ હાઈટ છે અને 20 કિલો વજન છે. હાલ હું MBBS પૂર્ણ કરી સિવિલ હોસ્પિટલ ભાવનગરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ડોક્ટર ગણેશને સૌથી નાના કદના ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મારા પપ્પાને સર્કસવાળાએ ઓફર કરેલી કે તમને 5 લાખમાં અમને દીકરો આપી દો, પણ ત્યારે મારા પપ્પાએ એ 5 લાખ સામે ના જોતા મને ભણાવ્યો. એ જ મારા માટે એક ઇન્સ્પિરેશન છે. ગણેશ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે કદને લીધે કેટલાક વિદ્યાર્થી તેમની મજાક પણ કરતા હતા. 5 કિલોમીટર નિશાળ ગામથી નિશાળ છે પ્રાથમિક, તો પહેલા ધોરણમાં બેહાડવા જાય તો ભણાવતા એને તેડી હાલી ન હોય કે થાકી જાય, પછી ઘડી કંજે બેહાડ્યા, ઘડી હાંડીઓ કરે, એમ કરી અમે એને બીજા ત્રીજા ચોથા 5મા ધોરણ સુધી ભણાવ્યો. એટલે મેં પછી એને રૂમે લઈ ગયો અને ફેરવ્યો, તેડીને ફેરવ્યો અને બધાને પરિચય કરાવ્યો કે આ બાળક 9મા ધોરણમાં પ્રવેશ લેવા આવ્યું છે. એટલે બધા ખૂબ દાંત કરતા, કવડો કેવો 9માં. પ્રાથમિક શાળાથી લઈને MBBSના અભ્યાસક્રમ સુધી કદને લીધે ગણેશને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. 12th સાયન્સ પાસ કર્યું અને નીટની એક્ઝામ ક્લિયર કરી અને MBBSમાં એડમિશન માટે એપ્લાય કર્યું. તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મારી ડિસેબિલિટીને કારણે રિજેક્ટ કર્યો. એ વર્ષ 2018 હતું. એ સમયે હું ખૂબ નિરાશ થયો અને કોઈ આશાનું કિરણ દેખાયું નહીં. ગણેશને MBBSમાં એડમિશન મળી શકે તે માટે શિક્ષકો દલપતભાઈ અને રેવંતભાઈ હાઈકોર્ટ સુધી ગયા, પણ ગણેશ કેસ હારી ગયો. ખૂબ જ નિરાશ થયો અને કહેવાય ને કે બીજો કોઈ રસ્તો મને દેખાણો નહીં કે આગળ શું થશે એની પણ મને ખ્યાલ હતો નહીં. તો એ સમયે ખૂબ જ નારાજ થયો કે એક ડૉક્ટર બનવાનું સપનું હતું એ અધૂરું રહી જશે. તે પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, જ્યાં ચુકાદો ગણેશના પક્ષમાં આવ્યો. 22 ઓક્ટોબર 2018 રોજ સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે તમને MBBSમાં એડમિશન મળી શકે, એના માટે તમને ડિસેબિલિટી રોકી શકે નહીં. દિલ્હી ગયો એટલે જ્યારે વકીલે અંદરથી બહાર આવીને કીધું કે આપણે કેસ જીતી ગયા, એટલે સર હું રિયલી ને આ 1.5 થી 2 કલાક તો રેડ્યો હશું સુપ્રીમ કોર્ટે. ગણેશે ભાવનગરમાં જે સરકારી મેડિકલ કોલેજમાં MBBS માટે એડમિશન લીધું હતું ત્યાં જ હાલ મેડિકલ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. સર્ટી જનરલ હોસ્પિટલમાં MBBS દરમિયાન વિઝિટ કરવાની થતી ત્યારે સૌપ્રથમ દર્દીઓ જોતા સરપ્રાઈઝ થતા કે આવી રીતના પણ ડૉક્ટર હોય છે, પણ ધીરે રીતે એ લોકો કોઓપરેટ કરતા. મારી હાઇટનો સર હોસ્પિટલમાં એ બેનિફિટ રહેતો કે નાના બાળકો છે એ સારી રીતે મારી સાથે વાતચીત કરતા અને એમની નાની જે કંઈ મુશ્કેલીઓ હોય જે બીજા ડૉક્ટરને કહી શકે નહીં એ પણ મને કહી શકતા. તો સંઘર્ષ વગરનું જીવન નથી. તો તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધો. ઘણી બધી વાર નાસીપાસ થવાનું પણ મન થતું હોય છે. મને પણ ઘણીવાર એવા કિસ્સાઓ આવ્યા છે, પણ જે લક્ષ્ય તરફ આપણે જે આગળ વધવું અને કંઈક પ્રાપ્ત કરવું એ જ આપણો જીવનનો ધ્યેય રાખીએ